રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિના ધજિયા ઉડી ગયા છે ત્યારે રાજકોટ શહેરમાં ગુજરાત રાજ્યના ડીજીપી ક્રાઇમ કોન્ફરન્સ કરવા માટે પહોંચ્યા હતા અને આ ક્રાઇમ કોન્ફરન્સમાં તેમણે પત્રકારોને શું કહ્યું? તેમણે કહ્યું દરેક હેડમાં ગુના ઘટ્યા છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ અલગ અલગ ગામડાઓની મુલાકાતમાં ગયા, અલગ અલગ વિસ્તારોમાં 3 વાર તમારી કરી, જેના કારણે ગુનાખોરીનું પ્રમાણ ઘટ્યું છે. આપણે વિગતે વાત કરીએ કારણ કે તાજેતરની ઘટના અમદાવાદની આપણી સામે છે. વળી રાજકોટમાં જ્યાં ક્રાઇમ કોન્ફરન્સ થઈ રહી હતી ત્યાંની ઘટના પણ આપણી સામે છે કે જેમાં એક આરોપી જાહેરમાં કર્યો હતો કે એન્કાઉન્ટર ભલે કરો પણ માફી નહીં માંગુ. વળી એ જ રાજકોટ શહેર પોલીસની પણ વાત છે કે જે રાજકોટ શહેર પોલીસ પર સતત તોડકાંડ, હવાલાકાંડના આક્ષેપો લાગતા રહ્યા છે અને ફરિયાદોની સંખ્યા ઘટી છે કે પછી પોલીસ બર્કિંગ કરી રહી છે ગુના દાખલ કરવાની, તેની પણ વાત કરીએ કારણ કે હાઈકોર્ટમાં ન્યાય માટે જતા અરજદારો આપણે જોયા છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કેવી છે આ વાત કરીએ તો નાનું બાળક પણ કહી દે કે હમણાં રસ્તા પર ચાકુ લહેરાવતો એક વિડીયો મેં જોયો હતો અને કદાચ અમદાવાદની ઘટના એ બાળકના માનસ પર અસર કરી ગઈ હશે તો સીધું જ કહેશે કે હવે તો પોલીસ અંકલ પર ભાગવા લાગ્યા છે કારણ કે પોલીસ અંકલને પણ ગુંડાઓનો ડર લાગે છે. આ સ્થિતિ અમદાવાદમાં નિર્માણ પામી હતી. આ પહેલા મુખ્યમંત્રીના વિસ્તારમાં પણ ઘાટલોડિયામાં હથિયારો લહેરાવતા આતંકી કૃત્ય કરવા ઉતર્યા હોય તેમાં સામાજિક તત્વોએ એક આખી સોસાયટી પર હુમલો કરી દીધો. બાદમાં પોલીસ આફ્ટર બિફોર કરતી રહે છે અને લોકોને કહેતી રહે છે કે ડરવાની કોઈ જરૂર નથી, પરંતુ વરી ડરાવવા માટે કેટલાક ગુંડા અસામાજિક તત્વો રસ્તા પર ઉતરે છે અને એના દ્રશ્યો નાગરિકોને સતાવે છે અને ડરવા માટે મજબૂર બનાવે છે. ત્યારે રાજકોટ શહેરમાં ડીજીપી વિકાસ સહાયે આ ક્રાઇમ કોન્ફરન્સના આયોજન સમયે પત્રકારો સાથે વાત કરી. પત્રકાર પરિષદમાં તેમણે કહ્યું કે રાજ્યમાં દરેક હેડમાં ગુનાની સંખ્યા ઘટી છે. દરેક હેડમાં ગુનાની સંખ્યા ઘટી છે કે પછી પોલીસે બર્કિંગ કર્યું છે? આ સવાલ એટલા માટે પેદા થાય કારણ કે અરજીઓની સંખ્યા વિશે તેમણે વાત નથી કરી. રાજ્યની પોલીસને કેટલી અરજીઓ મળી, કેટલી અરજીમાં કોગ્નિઝેબલ, નોન કોગ્નિઝેબલ ઓફેન્સના ગુના નોંધાયા, કેટલી અરજીઓ આજે પણ પેન્ડિંગ છે અને અરજદાર પોલીસ સ્ટેશનના ચક્કર કાપી રહ્યા છે, એ પણ કદાચ ડીજીપી વિકાસ સહાયે આંકડા સાથે કહેવાની જરૂર હતી તો આ રાજ્યને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખરેખર શું છે તે નાગરિકોને ખબર પડત. આમાં તો રાજ્યની સરકારને મજા આવે એવી વાત અમને દેખાય છે. વાત કરીએ ડીજીપી વિકાસ સહાયે કહ્યું કે અમે ઉચ્ચ અધિકારીઓને ગામડે ગામ સુધી મોકલીએ છીએ. 3500 જેટલા ગામડાઓમાં વરિષ્ઠ અધિકારીઓ ગયા અને ત્યાંની સમીક્ષા કરી. પણ કઈ સમીક્ષા કરી આ 3500 ગામડાઓમાં તેના વિશે પણ તેમણે વધુ પ્રકાશ પાડવાની જરૂર હતી કારણ કે રાજ્યમાં ગામડાઓમાં વરિષ્ઠ અધિકારીઓ જઈ આવે, આંટો ફરી આવે, તેનાથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધરે તેવું નાગરિકોને લાગતું નથી. તેમણે કહ્યું કે રાજ્યનો નંબર આવ્યો છે સાયબર ફ્રોડના રિકવરી મામલે, વધુને વધુ રકમ રાજ્યના નાગરિકોને પરત મળી છે. વાત સારી છે. એ બાબતે ગુજરાત પોલીસને દિલ્હી ખાતે પુરસ્કૃત પણ કરવામાં આવ્યું છે એવું પણ ડીજી વિકાસ સહાય જણાવી રહ્યા હતા. ત્યારે સાથે તેઓ એવું પણ કહી રહ્યા હતા કે આરોપીઓ પર નજર રાખવા માટે 8640 આરોપીઓ પર નજર રાખવા માટે 8640 પોલીસ કર્મચારીઓને કામે લગાવ્યા છે જેથી તે ફરીથી ગુના ન કરે ને તેમના પર ચાંપતી નજર રહે કે તે કોને મળે છે અને શું કરી રહ્યું છે. પરંતુ સવાલ એ છે કે રાજ્યનો મોટો પોલીસ બળનો આ હિસ્સો ત્યાં કામે લાગશે તો રાજ્યના બીજા કામગીરી માટે પોલીસ શું કરશે? કારણ કે અગાઉ આપણે અનેક સવાલો પેદા કરી ચૂક્યા છે કે રાજ્યની પોલીસને માત્ર બંદોબસ્ત ભરવા પૂરતા કામ રહ્યા છે તો જ્યારે બંદોબસ્તમાંથી નવરી પડે તો આરોપીને પકડવા જાય ગુજરાતની પોલીસ. ખેર, અમદાવાદની ઘટના, રાજકોટની ઘટના અને આ તમામ ઘટનાઓમાં જે આતંકી કૃત્ય કરતા હોય તેવા સામાજિક તત્વો આપણે જોયા અને પોલીસે તેમની સર્વિસ કરી તેવા સમાચાર પણ આપણે જોયા. પણ આપણે સવાલ કરીએ કે પોલીસનું કોણ? સાવજને કોણ કહેશે કે તારા મોઢામાંથી ગંધ આવે છે? આ સ્થિતિ છે કારણ કે ડીજીપી વિકાસ સહાય જે રાજકોટમાં બેસી અને પત્રકાર પરિષદ કરી રહ્યા હતા એ રાજકોટ શહેર પોલીસ પર અનેક આરોપો લાગી ચૂક્યા છે ગંભીર પ્રકારના ગુના કર્યા હોય તેવા, એટલે કે પોલીસના હવાલાકાંડ અને તોડકાંડના, અને એ મામલા હાઈકોર્ટ સુધી પહોંચ્યા છે એટલે કે બિનસત્તાવાર માહિતી કોઈ નથી. તો આ બાબતે પણ પોલીસે કહેવાની જરૂર છે કે રાજ્યની પોલીસ પર કેટલા લાંછન લગાડતા કિસ્સાઓ પેન્ડિંગ છે, કેટલી ફરિયાદો પેન્ડિંગ છે, કેટલા અરજદારો પોલીસની ફરિયાદ લઈને આટા મારી રહ્યા છે. કારણ કે હવે એવી પણ એક કહેવત પ્રચલિત બની છે, પોલીસવાળા ગુંડા. આ ફિલ્મોમાં જોયું હતું પરંતુ હવે જાણે રાજ્યમાં હકીકતમાં બની રહ્યું હોય તેવું લાગે છે કારણ કે ગુજરાત હાઈકોર્ટ ફટકાર લગાવી અને રાજ્યની પોલીસને વારંવાર કહે છે કે તમને આ
ધંધામાં રસ છે, પરંતુ સામાન્ય નાગરિકોની ફરિયાદમાં રસ કેમ નથી પડતો? ડીજીપીએ આ તમામ માહિતીઓ આપતા સમયે રાજકોટમાં જે પત્રકાર પરિષદ સંબોધી અને શબ્દશઃ શું કહ્યું એ તમે સાંભળો અને બાદમાં કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તમને કેવી લાગી છે, પોલીસ ગુના આસાનીથી નોંધી રહી છે કે નહીં, અને રાજ્યમાં ગુનાખોરીનું પ્રમાણ ખરેખર ઘટ્યું છે કે પછી ડીજીપીને આ ઘટ્યું છે તેવું લાગી રહ્યું છે. આજરોજ પોલીસ કમિશનર રાજકોટ શહેરની કચેરીમાં ગુજરાત રાજ્યના 4 પોલીસ કમિશનર્સ અને 9 રેન્જ વડાઓ તેમજ પોલીસ ભવનના વરિષ્ઠ પોલીસ અધિકારીઓની 1 દિવસીય ક્રાઇમ કોન્ફરન્સ રાખવામાં આવી હતી. આપ સૌ જાણો છો કે છેલ્લા કેટલાક સમયથી પોલીસની કામગીરીની સમીક્ષા કરવા માટે દર મહિને ગુજરાત રાજ્યના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ મળતા હોય છે અને આ ક્રાઇમ કોન્ફરન્સ દરમિયાન પોલીસની કામગીરીની અલગ અલગ વિષયો ઉપર ચર્ચાઓ કરતા હોય છે, સમીક્ષાઓ કરતા હોય છે, વિચારોની આપ-લે કરતા હોય છે અને આપણી સમક્ષ જે પડકારો છે એ પડકારોને સામના કરવા માટે ભવિષ્યમાં શું રોડ મેપ બનાવી શકાય તે અંગે બ્રેન સ્ટોર્મિંગ સેશન્સ પણ સમાવેશ આ ક્રાઇમ કોન્ફરન્સમાં કરવામાં આવે છે. આજની આ ક્રાઇમ કોન્ફરન્સ જે હતી એમાં ગયા માસમાં જે અલગ અલગ એકમોમાં કામગીરી થઈ છે તેની સમીક્ષા કરવામાં આવી અને સમીક્ષા કર્યા પછી મને અંગત રીતે ગુજરાત પોલીસના વડા તરીકે ખૂબ આનંદ અને સંતોષ છે કે તમામ એકમોમાં મોટા ભાગે પોલીસની કામગીરીની તમામ વિષયો બાબતે ખૂબ સારી અને સરાહનીય કામગીરી થઈ છે. આપણે પણ જાણીએ છીએ કે પોલીસની કામગીરીમાં અલગ અલગ પ્રકારના પડકારો હોય છે, જેમાં મુખ્યત્વે વાત કરીએ તો સાયબર ક્રાઇમની બાબત હોય, એ પછી આપણે મહિલા સુરક્ષાની બાબત હોય, નાર્કોટિક્સની બાબત હોય, શરીર સંબંધી ગુનાઓ હોય, પ્રોપર્ટી ઓફેન્સીસ હોય, ટ્રાફિક એક્સિડન્ટ્સ હોય, એ તમામ બાબતોની ખૂબ ઊંડાણથી ચર્ચાઓ આ ક્રાઇમ કોન્ફરન્સ દ્વારા માધ્યમથી કરવામાં આવી છે અને એના પરિણામ પણ આપણને જોવા મળી રહ્યું છે. આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આપને હું ગુનાની જે આંકડાકીય માહિતી છે મારી પાસે એ પણ શેર કરીશું, પણ મારા માટે ગુનાની જે આંકડાકીય માહિતી છે, ગુનાનો જે આંકડો છે એ તો મહત્ત્વપૂર્ણ છે જ, પણ એ ગુનાઓને આંકડાકીય માહિતીથી વધુ મહત્ત્વપૂર્ણ બાબત પોલીસની પ્રક્રિયાઓ છે, પોલીસની વ્યવસ્થાઓ છે અને આપણે જે પ્રક્રિયા અપનાવીએ છીએ, આપણી પાસે જે વ્યવસ્થાઓ છે એ વ્યવસ્થાઓને કઈ રીતે વધુ વેગ આપીએ અને તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ગુજરાત રાજ્યના એમાં કઈ રીતે સક્રિય રીતે યોગદાન આપે, એના માટે એક રોડમેપ બનાવવાની આ મંથન છે. એટલે આપણે ફક્ત જે પ્રક્રિયાઓ છે જેના પર આપણે ખાસ ભાર મૂકીએ છીએ એ બાબતે થોડુંક આપણે જાણ કરવા માગું છું. સર્વપ્રથમ આપણી જે કમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ્સ છે, એટલે કે પોલીસ અને આમ જનતાની વચ્ચે એક સેતુ, એક બ્રિજ બને, એક કોમ્યુનિકેશન ચેનલ થાય, એ ખૂબ જરૂરી છે. એટલે કમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ્સમાં ગુજરાત પોલીસની 2 થી 3 પ્રોજેક્ટ્સ આપણે ચાલુ કર્યું છે. સર્વપ્રથમ જે પ્રોજેક્ટ છે, જે આપ કદાચ 100 જાણો છો અને આજે ગુજરાતના દરેક જગ્યાએ ખૂણે ખૂણે આ પ્રોજેક્ટની ચર્ચાઓ થાય છે, એ પ્રોજેક્ટ છે તેરા તુજકો અર્પણ. જે વિક્ટિમ્સ છે, જેના કોઈ
માલ ચોરાઈ ગયા હોય, લૂંટાઈ ગયા હોય, એવા પ્રકારના મુદ્દા માલ જ્યારે પોલીસ કબજા કરે, ના મોબાઈલની ચોરી થઈ ગઈ હોય, જ્વેલરીની ચોરી થઈ ગઈ હોય, એટલે એ પ્રકારને જે ગુનાઓ બને છે, ચોરીના ગુનાઓ બનતા હોય, પોલીસ જ્યારે મુદ્દામાલ કબજા કરે છે, એ મુદ્દામાલ કોર્ટની સાથે સંકલનમાં રહી કેમ આપણે વિક્ટિમ્સને ઝડપી પાછા આપીએ, એ છે તેરા તુજકો અર્પણ. મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે ગયા માસમાં, ફક્ત એક જ માસની અત્યારે વાત કરીએ છીએ, ગયા માસમાં સમગ્ર રાજ્યમાં તેરા તુજકો અર્પણના કુલ 570 પ્રોગ્રામ્સનું આયોજન કરવામાં આવ્યું અને આ પ્રોગ્રામમાં 17.47 crores 47 કરોડના મુદ્દામાલ એમના જે હકદાર છે એ લોકોને પાછા આપવામાં આવ્યા. એની સાથે સાથે આપણે પ્રોગ્રામ ચાલુ કર્યું છે કમ્યુનિટી અવેરનેસ માટે, અને એ છે 3 વાત તમારી 3 અમારી. ગુજરાત રાજ્યના જેટલા પોલીસ સ્ટેશનો છે, ગુજરાત રાજ્યના પોલીસ સ્ટેશનના જે ચોકીઓ છે, જે આઉટપોસ્ટ છે, એના ઇન્ચાર્જને એમ કહેવામાં આવ્યું છે કે દર 2 મહિને તમે એક વખત સમાજના લોકો સાથે મળો અને એમના જે પ્રોબ્લેમ્સ છે, એના પ્રોબ્લેમ્સ પૈકી મુખ્ય 3 પ્રોબ્લેમ જાણવા માટેનો પ્રયત્ન કરો. અને પોલીસની પણ અમુક અપેક્ષાઓ હોય સમાજના લોકો તરફથી, એટલે 3 વાત તમારી અને 3 અમારી, એ પ્રકારનું પ્રોગ્રામનું આયોજન ગુજરાત રાજ્યના દરેક એકમમાં કરવામાં આવી રહ્યું છે. ગયા માસની વાત કરીએ તો આ પ્રોગ્રામ અંતર કુલ 1428 પ્રોગ્રામ્સ કરવામાં આવ્યા અને એ પ્રોગ્રામ દરમિયાન સ્થાનિક મુદ્દાઓ અંગે ચર્ચાઓ કરવામાં આવી છે. પછી ટ્રાફિકની બાબત હોય, મહિલાની સલામતીની બાબત હોય, કોઈ પણ વિષય હોય, જે વિષયના કારણે સ્થાનિક લોકોને પોલીસ તરફથી અપેક્ષાઓ હોય, એટલે પોલીસ એ વાત સાંભળે, એમની રજૂઆત સાંભળે અને પછી એમની જે કે રજૂઆત છે એનું નિરાકરણ લાવવા માટે પણ પ્રયત્ન કરે. એટલે આવા 1428 પ્રોગ્રામ્સ ગુજરાત પોલીસના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં, ચોકીમાં અને આઉટપોસ્ટમાં કરવામાં આવી હતી. કોર પોલીસિંગની વાત કરીએ, શરીર સંબંધી ગુનાઓ હોય, પ્રોપર્ટી ઓફેન્સીસ હોય, એમાં ગુજરાત રાજ્યમાં જે લોકો હજી સુધી પકડાયા નથી, જેના વિરુદ્ધના ગુનાઓ દાખલ થયા છે અને એ લોકો નાસ્તા ફરતા આરોપીઓ છે, નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે દર મહિને દરેક એકમ તરફથી ખૂબ સક્રિય રીતે મહેનત કરવામાં આવે છે અને એનો પરિણામ છે કે ફક્ત એક જ માસમાં ગુજરાત રાજ્યમાં 500થી પણ વધુ એબ્સકોન્ડર્સને પકડી પાડવામાં ગુજરાત પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે અને એમાં 171 પ્રોહિબિશનના જે ગુનેગારો એબ્સકોન્ડિંગ હતા એમને પણ પકડવામાં આવી હતી. જે પ્રોપર્ટી ઓફેન્સીસ છે, મિલકત વિરુદ્ધના જે ગુનાઓ છે અને નાર્કોટિક્સના જે ગુનાઓ છે, એમાં જે લોકો આ પ્રકારના ગુનાઓ કરતા હોય એ લોકોને આપણે કહીએ છીએ કે એ રેસિડિવિસ્ટ છે. એટલે એક જ વ્યક્તિ એક જ પ્રકારના ગુના વારંવાર કરે. જે ચોરી કરે એ એક વખત નહીં કરે, ફરી કરે, ત્રીજી વાર કરે, ચોથી વાર કરે. એ જ રીતે નાર્કોટિક્સના કેસમાં પણ. એટલે આવા લોકો જે ટેવાયેલા છે એક જ પ્રકારના ગુના કરવા માટે, એ લોકોની કામગીરી, એ લોકોની જે ક્રિમિનલ ટેન્ડન્સીસ છે એને અટકાવવા માટે ગુજરાત પોલીસ તરફથી એક મેન્ટર પ્રોગ્રામ ચાલુ કરવામાં આવ્યું છે અને આ મેન્ટર પ્રોગ્રામમાં જેટલા આવા આરોપીઓ છે એ આરોપીઓને શોધી કાઢવી અને દરેક આરોપી ઉપર એક પોલીસને જવાબદારી સોંપી. એ પોલીસ આ આરોપીના મેન્ટર, કે આ આરોપી ફરીથી કોઈ પણ પ્રકારનો કોઈ ગુનો ન કરે. એટલે આજે ગુજરાત રાજ્યમાં આ મેન્ટર પ્રોગ્રામમાં આશરે 8640 આરોપીઓ છે. 8640 આરોપીઓ, એના ઉપર 8640 પોલીસ, અને દરેક પોલીસની જવાબદારી કે એમના જે આરોપી છે એ કોઈ ગુનાહિત કૃત્ય ના કરે, એ ક્યાં જાય છે, કોને મળે છે, એ તમામ બાબતની એને માહિતગાર રહે અને શક્ય હોય તો એમને
ક્રિમિનલના ટેન્ડન્સીસ છે એનાથી બહાર કાઢી મેઇન સ્ટ્રીમમાં લાવવા માટે પણ પ્રયત્ન આ મેન્ટર દ્વારા કરવામાં આવે એ પ્રકારનું એક પ્રોગ્રામ ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવી છે અને એનું ખૂબ સારું પરિણામ આપણને જોવા મળી રહ્યું છે. તમને આંકડો બતાવશું ત્યારે તમને ખ્યાલ આવશે કે મિલકત વિરુદ્ધના ગુનાઓમાં ગુજરાતમાં ખાસો એવો ઘટાડો આપણને જોવા મળ્યું છે. મોટો પડકાર આપ સૌ જાણો છો, સાયબર ક્રાઇમ. સાયબર ક્રાઇમમાં ગુજરાત પોલીસના દરેક એકમ તરફથી ખૂબ સારી કામગીરી કરવામાં આવી રહી છે અને મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે હમણાં એક બે મહિના પહેલાં મને ખાસ આમંત્રિત કરવામાં આવ્યું હતું નવી દિલ્હીમાં અને નવી દિલ્હીના એક કાર્યક્રમમાં ગુજરાત રાજ્યને સાયબરના રિફંડ માટે આખા દેશમાં નંબર 1 પોઝિશન છે અને એ બાબતે ગુજરાત પોલીસને પુરસ્કૃત કરવામાં આવ્યું હતું અને હું ગુજરાત રાજ્ય પોલીસ વતી એ પુરસ્કાર સ્વીકાર કરવા હું દિલ્હી પણ ગયો હતો. ફક્ત ગયા માસની વાત કરીએ તો સાયબર ફ્રોડમાં જે રકમો ગઈ છે એ પૈકી 14.78 crores ફક્ત એક જ મહિનામાં 14.78 કરોડ રૂપિયા જે સાયબર ફ્રોડમાં લોકો ગુમાવ્યા હતા એ લોકોને પાછા બેંક એકાઉન્ટમાં ગુજરાત પોલીસે જમા કરાવી છે અને ચાલુ વર્ષે 108 કરોડ રૂપિયા જે લોકો ગુમાવ્યા હતા એમને પાછા અપાવવામાં ગુજરાત પોલીસને સફળતા મળી છે. પણ મને ખબર છે એ મોટો પડકાર છે. આ પ્રકારની જે પડકારનું જે વ્યાપ છે એ દિન પ્રતિદિન વધતી જાય છે અને આ પ્રેસ મીડિયાના માધ્યમથી મને જે લોકો સાંભળી રહ્યા છે એમને હું ખાસ કહેવા માગું છું કે સાયબર ફ્રોડ અને સાયબર ક્રાઇમને અટકાવવા માટે, હું રિપીટ કરું છું, સાયબર ફ્રોડ અને સાયબર ક્રાઇમને અટકાવવા માટે કદાચ સૌથી પોટેન્ટ કોઈ વસ્તુ હોય, સૌથી મહત્ત્વપૂર્ણ કોઈ વસ્તુ હોય તો એ છે સાયબર અવેરનેસ. કોઈ પણ વ્યક્તિ સાયબર ફ્રોડનું વિક્ટિમ ત્યારે જ બને જ્યારે કોઈ નાની મોટી ભૂલ કરી જાય. નાની મોટી ભૂલ ન થાય એના માટે સાયબર અવેરનેસ અને સાયબર એડ્યુકેશનની ખૂબ જરૂરિયાત રહે છે. ગુજરાત પોલીસના અલગ અલગ એકમો તરફથી સાયબર અવેરનેસના અલગ અલગ પ્રકારના કાર્યક્રમો કરવામાં આવે છે. એટલે મને આપ સૌને અપીલ છે કે સાયબર અવેરનેસ જે બાબત છે એ ખૂબ ગંભીરતાથી લેવાની જરૂર છે. છેલ્લા કેટલાક સમયથી ગુજરાત રાજ્યમાં વ્યાજખોરો વિરુદ્ધ ઝુંબેશ ઉપાડવામાં આવ્યું છે. આપણે જાણીએ છીએ કે નાના મોટા ગરીબ માણસો પૈસાની જરૂર પડે એટલે કોઈ વ્યાજના આખી સાયકલમાં એ લોકો ફસાઈ જાય છે. એ લોકોને મદદરૂપ થવા ગુજરાત પોલીસે ખૂબ સક્રિય રીતે કામગીરી કરી છે. ફક્ત ગયા માસની વાત કરીએ તો આવા 38 વ્યાજખોરો વિરુદ્ધમાં ગુનાઓ દાખલ કરવામાં આવ્યું છે અને 60 આરોપીઓને પકડવામાં આવ્યું છે. અને એની સાથે સાથે જે લોકોને જરૂરિયાત છે, જે લોકોને જરૂર છે લોન માટે, એના માટે ગુજરાત પોલીસ તરફથી લોન મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ફક્ત ગયા માસની વાત કરીએ તો ગુજરાત રાજ્યના અલગ અલગ એકમોમાં આશરે 35 લોન મેળાનું આયોજન પણ ગુજરાત પોલીસના અલગ અલગ એકમોમાં કરવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં ગયા માસમાં જે આપણે ઇંગ્લિશ દારૂ પકડીએ છીએ એવા ઇંગ્લિશ દારૂ મુદ્દામાલ તરીકે પોલીસ સ્ટેશનમાં બિનજરૂરી પડી ન રહે એના માટે એનો નાશ કરવા માટેનું પણ આપણે ઝુંબેશ ઉપાડી છે. ફક્ત ગયા માસમાં ગુજરાત પોલીસના અલગ અલગ એકમોમાં આશરે 32 કરોડ જેવા IMFLનું નાશ પણ કરવામાં આવ્યું છે. આપણે જાણીએ છીએ કે પોલીસની જે કામગીરી છે એનો જે બેસિક યુનિટ છે એ છે પોલીસ સ્ટેશન. પોલીસ સ્ટેશનની કામગીરીમાં સુધારો થાય તો સમગ્ર પોલીસની જે કામગીરી છે એમાં આપણને સુધારો જોવા મળશે. પોલીસ સ્ટેશનની કામગીરી સુધારવા માટે છેલ્લા કેટલાક સમયથી વરિષ્ઠ પોલીસ અધિકારીઓ, દરેક જિલ્લાના પોલીસ અધિક્ષક પોતાના તાબા હેઠળના તમામ પોલીસ સ્ટેશનોની 3 થી 4 દિવસનું એન્યુઅલ ઇન્સ્પેક્શન કરતા હોય છે
અને આ એન્યુઅલ ઇન્સ્પેક્શન દરમિયાન પોલીસ અધિક્ષક 3 થી 4 દિવસ ત્યાં રોકાય છે, ત્યાં નાઇટ હોલ્ટ કરે છે. પોલીસ સ્ટેશનની સમગ્ર જે કામગીરી છે એ કામગીરીને એને ઇન્સ્પેક્શન કરતા હોય, તે માર્ગદર્શન આપતા હોય છે, જે કેસ કાગળો છે કેસ કાગળો અંગે વિશ્લેષણ કરતા હોય છે અને ત્યાંના સ્થાનિક લોકોને પણ મળતા હોય છે. એટલે આ ફક્ત એક જ મહિનામાં કુલ 130 નાઇટ હોલ્ટ્સ પોલીસ અધિક્ષક દ્વારા કરવામાં આવ્યું અને એની સાથે સાથે ગામડાઓમાં પોલીસ પ્રેઝન્સ ફિલ્ડ થાય, પોલીસની હાજરી હોય અને ગામડાઓની જે પ્રોબ્લેમ છે, જે પ્રશ્નો છે એ જાણવા માટેનો પ્રયત્ન થાય, એના માટે પણ પોલીસ સ્ટેશનો તરફથી કાર્યવાહી કરવામાં આવે છે. ફક્ત એક જ માસમાં 3,500થી વધુ પોલીસના ગુજરાતના ગામડાઓની પોલીસના અધિકારીઓ દ્વારા, અલગ અલગ સંવર્ગના અધિકારીઓ દ્વારા, એસપી, ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ, આઉટપોસ્ટના ઇન્ચાર્જ, હેડ કોન્સ્ટેબલ, એએસઆઈ એ લોકોએ વિઝિટ કરી છે. ટોટલ 3,500 ગામડાઓથી પણ વધુ વિઝિટ ગુજરાત પોલીસના અધિકારીઓ તરફથી કરવામાં આવી છે. એટલે ટૂંકમાં કહેવા જઈએ તો મેં તમને જે વાત કરી કે પોલીસની કામ કરવાની જે પ્રક્રિયાઓ છે, પોલીસની કામ કરવાની જે વ્યવસ્થાઓ છે, એ વ્યવસ્થાઓને આપણે સુદૃઢ કરીએ, એ વ્યવસ્થાઓને જ્યારે વધુ સક્રિય કરીએ તો સ્વાભાવિક છે કે આપણને પરિણામ ચોક્કસ જોવા મળશે. અને છેલ્લા કેટલાક સમયથી ગુજરાત પોલીસના અલગ અલગ એકમોમાં આ વ્યવસ્થાઓ ઉપર, આ પ્રક્રિયાઓ ઉપર ખાસ ધ્યાન મૂકવામાં આવી રહ્યું છે. કોમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ્સ હોય, મેં તમને જે વાત કરી એ પ્રકારે એબ્સકોન્ડર્સને પકડવાની બાબત હોય, ફિલ્ડ વિઝિટ્સ હોય, ઇન્સ્પેક્શન્સ હોય, એ તમામ બાબતમાં અલગ અલગ પ્રકારે મહેનત કરવામાં આવી રહી છે. અને એનો પરિણામ છે કે ગયા વર્ષ કરતાં ચાલુ વર્ષે દરેક હેડમાં, દરેક મેજર હેડમાં જે ગુનાઓ દાખલ થયા છે એમાં આપણને ઘટાડો જોવા મળ્યો છે. અગાઉ મેં આપને વાત કરી કે મને અંગત રીતે આંકડાઓમાં રસ નથી, મને અંગત રીતે વ્યવસ્થાઓમાં રસ છે, મને અંગત રીતે પ્રક્રિયાઓમાં રસ છે. સિસ્ટમ બનાવવા એ ખૂબ જરૂરી છે. જે સિસ્ટમ કામ કરતી થઈ જશે તો આપમેળે આપણને પરિણામ જોવા મળશે. અને આપણે ફક્ત આંકડા તમે લોકો અહીંયા આવ્યા છો તેને બતાવી દઈએ કે ગયા વર્ષ કરતાં ચાલુ વર્ષે મર્ડરમાં -34, અટેમ્પ્ટ ટુ મર્ડરમાં -63, ગ્રીવિયસ હર્ટ -141, સામાન્ય ઈજા -196, ડકોઇટી -33, લૂંટ -36, ચોરી -3,853, ઘરફોડ ચોરી દિવસની -66, ઘરફોડ ચોરી રાતની -412, મહિલાઓ અને બાળકો વિરુદ્ધના ગુનાઓ -389, પોક્સોનો ઓફેન્સીસ -50, એટ્રોસિટીનો ઓફેન્સીસ -71 અને એનડીપીએસના કેસમાં ગયા વર્ષ કરતાં 12 ગુનાઓ વધારે દાખલ થયા છે. એટલે આ પ્રકારે ગુજરાત પોલીસની પોતાની કામગીરીની અલગ અલગ જે વિષયો છે એ વિષયોમાં સુદૃઢ વ્યવસ્થાઓ બનાવીએ. દરેક વ્યક્તિ, દરેક અધિકારી, દરેક પોલીસ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, એએસઆઈ, ઓલ ઓફ ધેમ આર ઇમ્પોર્ટન્ટ. દરેક વ્યક્તિ કઈ રીતે ગુજરાત પોલીસને આખું જે આ શાંતિ, સુરક્ષા અને સેવાની જે મોટો છે એમાં કઈ રીતે બધાએ યોગદાન આપે. ફક્ત પોલીસ અધિક્ષક, ફક્ત પોલીસ કમિશનર, ફક્ત રેન્જ વડા નહીં, બટ એવરી પોલીસ કોન્સ્ટેબલ ઇઝ ઇમ્પોર્ટન્ટ. દરેક વ્યક્તિને યોગદાન કરવા માટે એ સક્ષમ છે. એમને જરૂર છે વ્યવસ્થાઓની, એમને જરૂર છે એવન્યુઝની. એટલે દરેક પોલીસ અધિકારી અને કર્મચારી કઈ રીતે યોગદાન આપી શકે, કઈ રીતે સમાજની સુરક્ષામાં, ગુજરાત રાજ્યની સુરક્ષા અને સલામતીમાં યોગદાન આપી શકે, એ માટેની આપણી આખી આ મંથન છે, એમાંથી આપણી જે મહેનત છે. આજે આ ક્રાઇમ કોન્ફરન્સ દરમિયાન ગુજરાત પોલીસની અલગ અલગ વિષયોની કામગીરીની સમીક્ષા કરવામાં આવી. પોલીસ કમિશનર્સ અને રેન્જ વડાઓએ એમના કાર્યક્ષેત્રના જે કંઈ કામગીરી થઈ છે એનો પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન તૈયાર કર્યા હતા અને બધાની સામે આ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું. એની સાથે સાથે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડના ડીઆઈજી
સાયબર સેલના એસપી અને SCRBના એડિશનલ DG ખાસ પ્રેઝન્ટેશન પણ એક આપી છે કે ભવિષ્યમાં રોડ મેપમાં ટેરરિઝમને કાઉન્ટર કરવા માટે ATS તરફથી જે કામગીરી થઈ રહી છે એમાં દરેક એકમ તરફથી પણ કામગીરી થાય. એ જ રીતે SP સાયબર સેલ CID ક્રાઇમ જે કામગીરી કરી રહ્યા છે સાયબર ક્રાઇમને અટકાવવા માટે અલગ અલગ એકમોમાં સક્રિય રીતે કામગીરી થાય એના માટે પણ એમના તરફથી પ્રેઝન્ટેશન પણ આપવામાં આવી છે. આજે ગુજરાત પોલીસ તરફથી ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આપ જાણો છો કે 1 જુલાઈ 2024થી 3 નવા કાયદાઓ અમલમાં મૂકવામાં આવ્યું છે અને આ 3 જે નવા કાયદાઓ છે એમાં 2 થી 3 વિષયો ખૂબ મહત્ત્વપૂર્ણ છે. એક કે હવે આખી જે આપણી કામ કરવાની દૃષ્ટિકોણ છે એ દૃષ્ટિકોણ દંડથી હટીને ન્યાય ઉપર જાય. આપણે દંડ સંહિતાના બદલે હવે ન્યાય સંહિતા આવી ગયા છે. ભારતીય ન્યાય સંહિતા લોકોને ન્યાય કઈ રીતે આપે એ અંગેની આ આખી પ્રક્રિયાઓ છે. એની સાથે સાથે આ 3 કાયદાઓમાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ અને ટેકનોલોજીના ઉપયોગથી કેસને વધુ સ્ટ્રોંગ બનાવવા અને આરોપીઓને સજા થાય અને વિક્ટીમને ન્યાય મળે એના માટે ગુજરાત પોલીસ તરફથી પણ અલગ અલગ પ્રકારના ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કદાચ સૌથી મહત્ત્વપૂર્ણ ટેકનોલોજી જે 1/7/2024 પછી ગુજરાત પોલીસ દ્વારા અપનાવવામાં આવ્યું છે એ છે સાક્ષી. એટલે કોઈ પણ ગુના દાખલ થાય એટલે પંચનામું કરવા માટે આખું વિડીયો રેકોર્ડિંગ થાય. એ વિડીયો રેકોર્ડિંગ ઓટોમેટિકલી સબમિટ થઈ જાય, સર્વરમાં જાય. જ્યારે કોર્ટમાં કેસ ચાલે એટલે કોર્ટ સમક્ષ પણ એ વિડીયો એમને જજ સાહેબને દેખાય, મેજિસ્ટ્રેટને દેખાય. એ પ્રકારની આખી વ્યવસ્થાઓ છે. એટલે સાક્ષીનો પણ ઉપયોગ કરવા માટે આજે ખૂબ ઊંડાણથી ચર્ચાઓ થઈ છે. CCTV કેમેરાઝ બાબતે આપ જાણો જ છો. એટલે અલગ અલગ ટેકનોલોજીના ઉપયોગથી ગુજરાત પોલીસની કામગીરી વધુ સક્રિય બને, વધુ પ્રજાલક્ષી બને, વધુ અસરકારક બને, વધુ પરિણામલક્ષી બને એ પ્રકારની મહેનત આપણે બધા સૌ મળીને કરીએ છીએ. ધન્યવાદ. સાહેબ, છેલ્લા 48 કલાકમાં ગુજરાતમાં જે ખુલ્લી છરીઓ, ખુલ્લી તલવારના જે દ્રશ્યો આવ્યા છે, આરોપી પણ પકડાઈ ચૂક્યા છે, પરંતુ અધિકારીઓને આવા ફરીથી દ્રશ્યો ગુજરાતની જનતાને જોવા ન પડે એ માટે કોઈ કડક સૂચનાઓ આપી. હિંમત એટલી કઈ રીતે વધી જાય કે ખુલ્લામાં તલવારો સાથે પોલીસને ભગાડે, પોલીસની ગાડીઓની અંદર આ રીતે કરે છે, લોકો કઈ રીતે સુરક્ષિત મહેસૂસ થઈ શકે? મને લાગે છે કે આપ પહેલાં અમદાવાદ શહેરમાં જે બનાવો પરમ દિવસે બન્યા છે એની વાત કરો છો. એમાં પોલીસ તુરત જ રાતના 12 વાગ્યાનો બનાવ હતો. તે વખતે 2 થી 3 વરિષ્ઠ પોલીસ અધિકારીઓ નાઇટ રાઉન્ડમાં હતા. એ લોકો તાત્કાલિક ત્યાં પહોંચી ગયા હતા. અમુક પોલીસ અધિકારીઓ તરફથી ધાર્ય એવું કામ એ લોકો તરફથી કરવામાં આવી નહોતી. એના કારણે અમુક બનાવો બન્યા છે. એ લોકો વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી લેવામાં પણ આવી રહી છે. પણ આ પ્રકારના બનાવો બન્યું છે એ ખૂબ દુઃખદ ઘટના છે. આ ઘટનાક્રમ ખૂબ દુઃખદ છે અને ગુજરાત એવા રાજ્યમાં આ પ્રકારના ઘટનાઓ બને તો સ્વાભાવિક છે કે પોલીસની કામગીરી ઉપર પ્રશ્નો લોકો ઊભા કરતા હોય છે અને એમાં નાય નથી. પરંતુ ગુજરાત પોલીસના વડા તરીકે હું આપને આશ્વાસન આપવા માગું છું કે ગુજરાતના લોકોની સલામતીની ચિંતા દરેક એકમના દરેક અધિકારી તરફથી કરવામાં આવી રહી છે. આ એક ખૂબ જ ગંભીર પ્રકારના બનાવ બની ગયા છે અને આવા કે પ્રથમ બનાવ બન્યા છે એવું નથી, અગાઉ પણ બની ચૂક્યા હશે અને એ પ્રકારના ગુનાઓ ન બને એના માટે આપણે કાર્યવાહી કરીએ છીએ. પણ મારી આટલું ચોક્કસ કહેવા માગું છું કે એક બનાવથી આખી ગુજરાત પોલીસની કે આખી અમદાવાદ શહેર પોલીસની જે ઇમેજ છે, અમદાવાદ શહેર પોલીસ તરફથી આજે મેં પ્રેઝન્ટેશનમાં જોયું એમાં ખૂબ સારી કામગીરી થઈ છે. અમદાવાદ શહેર પોલીસની આપણે જે આંકડાકીય માહિતી જોઈએ, ગુનાઓની જે માહિતી છે એમાં ઘટાડો થયો છે. પણ આ પ્રકારના બનાવ બન્યા છે એ ખૂબ દુઃખદ ઘટના છે અને ફરીથી ન બને એના માટે વ્યવસ્થાઓ ચોક્કસ. ક્રાઇમ રેટ ઘટે છે પણ અરજીઓનું પ્રમાણ કેટલું છે સર? અરજી કયા નિયમ હેઠળ, કયા કાનૂન હેઠળ આપણે લઈએ છીએ? અરજીની આપણે વાત કરીએ તો એમાં 2 થી 3 વસ્તુઓ છે. એક કે પોલીસ સ્ટેશનમાં જે અરજીઓ આવતી હોય છે એ અરજીઓ અલગ અલગ પ્રકારની હોય. એ પછી કાયદા અને વ્યવસ્થાના વિષય ઉપર પણ હોય, ક્રાઇમના વિષયો પણ હોય.
જેમાં લાગતું હોય કે એમાં ચોક્કસ ગંભીર પ્રકારના ગુના બન્યા છે, કોગ્નિઝેબલ ગુના બન્યા છે, ચોક્કસ ખ્યાલ આવી જાય છે, એમાં તો ગુનાઓ દાખલ થાય છે. અમુક વખતે આપણે અરજી તપાસ પણ કરીએ છીએ અને અરજીની તપાસ માટે આ ક્રાઇમ કોન્ફરન્સના માધ્યમથી ખાસ ભાર મૂકવામાં આવી રહી છે અને મોટા ભાગના એકમોમાં અરજીની તપાસમાં ત્વરિતતા થાય, અરજી તપાસ ત્વરિત થાય, અરજી આપ્યા પછી અન્ય કોઈ બનાવ ન બની જાય અને જે લોકો આરોપીઓ છે એના વિરુદ્ધ અટકાયતી પગલાં લેવામાં આવે, કોગ્નિઝેબલ ગુના બનતા હોય તો તાત્કાલિક FIR દાખલ થાય, આરોપીઓ પકડાય, એ બાબતની કામગીરી ચોક્કસ કરવામાં આવે છે. એ અરજીઓ આપણે લઈએ છીએ કેમ કે દરેક કિસ્સામાં FIR કોગ્નિઝેબલ ગુનો બનતો નથી, એ લઈ શકાય છે. રાજ્યભરમાં ક્રાઇમ રેટ રાત્રિના સમયે વધતો હોય છે, ત્યારે રાજ્ય સરકારનો પરિપત્ર 12 વાગે હોટલો ચાલુ રાખવાનો છે, તો આ મામલે કોઈ સરકાર સાથે ચર્ચા થશે કે 12 વાગ્યા પહેલાં હોટલો ખાણીપીણીના સ્ટોલો બંધ કરવામાં આવે? કારણ કે અસામાજિક તત્વોના આડા 12 વાગ્યા પછી જ જામતા હોય છે અને તેમને કારણે ક્રાઇમ બનતો રાત્રે. આજે સમય છે જે આપણે વાત કરીએ છીએ ડેટા ડ્રિવન પોલિસિંગ. ડેટા ડ્રિવન પોલિસીનો મતલબ શું છે કે આજે આપણી પાસે ખૂબ ડેટા છે. આપ કદાચ ગુજકોપ વિશે જાણતા હશો. ગુજરાત રાજ્યમાં જેટલા FIR દાખલ થાય છે, જેટલા આરોપીઓ પકડાય છે, જેટલા વિટનેસીસના સ્ટેટમેન્ટ લેવા આવે છે, એ તમામે તમામ ગુજકોપમાં જાય છે. ગુજકોપમાં ખૂબ ડેટા છે. એટલે એ ડેટાનું એનાલાઇઝ કરીને ગુનાઓનો હોટસ્પોટ્સ, ગુનાઓ કયા પ્રકારના ગુનાઓ ક્યારે બને છે, કયા વિસ્તારમાં બને છે, કેવા કારણોસર બને છે, એ અંગેની અભ્યાસ કરવામાં આવે છે. આપનું ખાલી એક ઉદાહરણ આપું. અમદાવાદ શહેરમાં આજથી 3-4 વર્ષ પહેલાં એક અભ્યાસ કરવામાં આવી હતી અને એમાં આપે જે વાત કરી એ પ્રમાણે, અને એ ફક્ત અમદાવાદ શહેરમાં નથી, એ કદાચ આખા ભારત વર્ષમાં હશે, બહાર પણ એવું હશે કે શરીર સંબંધી ગુનાઓ જે છે એ સાંજના 7 થી 11 વાગે વધારે પડતું બનતું હોય છે. કેમ કે આપણા દેશમાં, આપણા રાજ્યમાં મોટા ભાગે શરીર સંબંધી ગુનાઓને આપણે કેટેગરાઇઝ કરીએ છીએ એઝ નેબરહુડ ઓફેન્સીસ. એટલે અગલ બગલ જે લોકો રહેતા હોય એ લોકોને કોઈ પણ વિષય ઉપર કોઈ વિવાદ થયા હોય અને એના કારણે મારામારીના બનાવ બની જાય. એટલે 7 થી 11 જ્યારે લોકો ઓફિસથી ઘર આવી ગયા હોય, મજૂરીથી ઘર આવી ગયા હોય, એ ગમે તે કારણોસર આ પ્રકારે ગુનાઓ બનતા હોય છે. પરંતુ એને આપણે ખાણીપીણીના કે હોટલના કે લોજના કે રેસ્ટોરાં લિંક કરવા માટે જ્યાં સુધી ડેટા પ્રૂવ નહીં કરે ત્યાં ગુજરાત ઇઝ અ સેફ સ્ટેટ. આપણે તો એડવર્ટાઇઝમેન્ટ એ પ્રકારનું કરીએ છીએ કે આપણી જે મહિલાઓ છે એ રાતના સમયે જ્વેલરી પહેરીને આરામથી એકલા બહાર નીકળે છે અને વી ટેક પ્રાઇડ ઇન ધીસ. એટલે એમાં લોકોને રાતના સમયે કોઈને જમવા જવું હોય રાતનો 9 વાગે 10 વાગે અને પોતાના મહિલાઓ સાથે જવાની છૂટ હોય અને એના માટે સુરક્ષિત ફીલ થાય, એ મારી જવાબદારી છે અને એ જવાબદારી સ્વીકારું છું. પછી રાતના 10 વાગ્યા પછી મારામારીના બનાવ બની જાય છે, હોટલ બંધ કરી દઈએ, રેસ્ટોરાં બંધ કરી દઈએ, એ પ્રકારની પોલિસિંગની મને એમાં રસ નથી. લોકોને સલામતીની અહેસાસ થાય, લોકોને જે કરવાની ઈચ્છા છે, જે છૂટ છે એ છૂટથી કરે, મહિલાઓ છૂટથી બહાર નીકળે, એમને સલામતી, એમની સુરક્ષા એ મારી જવાબદારી છે. ચલો, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. ચલો, થેન્ક યુ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.